કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેજ ને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ આપણે ગુણાકારના પ્રકારમાં સાદા ગુણાકાર, બે રકમવાળા ગુણાકાર, ત્રણ રકમવાળા ગુણાકાર, પોઈન્ટવાળા ગુણાકાર, અપૂર્ણાંકવાળા ગુણાકાર જોઈ ચૂક્યા છીએ. તો આજે હું તમને શીખડાવવાનો છું ચલવાળા ગુણાકાર. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો આ રીતના મિત્રો જો ચલવાળા ગુણાકાર આવતા હોય તો આપણે કઈ રીતે ગણી શકીએ છીએ, તો એ વસ્તુ તમને સમજાવવાનો છે. બસ થોડાક નિયમ છે, યાદ રાખો. સમાન ચલની ઘાતનો સરવાળો કરવાનો છે. હવે તો ચલ એટલે મિત્રો શું, તો કે બીજી એબીસીડી ના જે પણ અક્ષર હોય છે એને ચલ તરીકે ઓળખવામાં આવે છે. તો જો બીજી એબીસીડી નો કોઈ પણ અક્ષર આવે તો એમાં સમાન ચલની ઘાતનો સરવાળો કરવાનો. ઉદાહરણ તરીકે a ગુણ્યા a હોય, અહીંયા એક ઘાત છે ને બે ઘાત છે, તો આની કેટલી? a ની 3 ઘાત કરવાની, એટલે કે a ની 2 વત્તા 1 એટલે કે 3 ઘાત. આ રીતે કરવાનું છે. ચલ જેના સમાન હોય એની ઘાતનો સરવાળો કરવાનો છે આ નિયમ મુજબ. ઉદાહરણ તરીકે બીજું આપણે કોઈ ઉદાહરણ જોયું, y ની 5 ઘાત છે ગુણ્યા y ની 3 ઘાત છે, તો આનો પણ સરવાળો થશે y ની 5 વત્તા 3 એટલે કે y ની 8 ઘાત. આધાર, આ નીચેની સંખ્યાને મિત્રો આધાર કહેવાય છે અને ઉપરની સંખ્યાને ઘાત કહેવાય છે. જો આધાર સરખા હોય ગુણાકારમાં તો ઘાતનો સરવાળો થાય છે, આ યાદ રાખવું. પરંતુ મિત્રો જો સમાન ચલ ન હોય તો ઘાતનો સરવાળો કે ગુણાકાર થતો નથી, એને ડાયરેક્ટ મૂકી દેવાનું છે. માની લો કે આ રીતનું છે, x ની 3 ઘાત ગુણ્યા y, તો આનું કંઈ જ થવાનું નથી, આને ડાયરેક્ટ મૂકી દેવાનું આ રીતે, x ની 3 ઘાત ગુણ્યા y. આજે ભેગું મેં લખી નાખ્યું, આનો અર્થ શું થાય છે કે ગુણાકાર દર્શાવે છે. શું દર્શાવે છે? ગુણાકાર. હવે આપણે દાખલા ગણીએ. હવે જો x ગુણ્યા x શું થશે? અહીંયા કઈ ન હોય તો એક ઘાત હોય, અહીં કઈ ન હોય તો એક ઘાત હોય. ચલ સમાન છે તો ઘાતનો સરવાળો કરવાનો છે. તો x ની કેટલી ઘાત થઈ જાય છે? 2. તો આનો ગુણાકાર આપણને આવો મળે છે. અને આપણે જ્યારે સરવાળામાં ચલવાળા દાખલા શીખડ્યા ત્યારે આપણે સમજાવ્યું કે x વત્તા x કરો તો પાછું શું મળે? 2x મળે. આ પણ નિયમ આપણે યાદ રાખવાનો છે. 5x ગુણ્યા 7x. હવે તો રકમવાળી સંખ્યા પણ આવે છે, તો કઈ રીતે કરવાનું? તો પેલા જે આંકડા હોય ને આગળ ગુણાકાર લખી નાખવાનો. 5 ગુણ્યા 7 આગળ ગુણ્યા x ગુણ્યા x. ચલને પાછળ જ જવા દેવાના. 5 સત્તા 35. અહીંયા x ની 1 ઘાત હોય, અહીં પણ 1 ઘાત હોય, તો x ની 2 ઘાત એટલે કે આ રીતે લખી નાખવાનું. 35 x ની 2 ઘાત. આ રીતે આપણે લખી નાખવાનું છે. ત્રીજો દાખલો, 8 ગુણ્યા આપણે પેલા 3 આગળ લખી નાખશું. y ની 2 ઘાત ગુણ્યા y ની કઈ પણ ન હોય તો 1 ઘાત. 8 તરી 24 ગુણ્યા y ની કેટલી ઘાત થઈ જાય? 3 ઘાત. તો 24 y ની 3 ઘાત આપણને મિત્રો જવાબ મળે છે. દાખલા અઘરા નથી હોતા, એકવાર આવડી જાય એટલે તમે કોઈ પણ દાખલા ગણી શકશો. આગળનો દાખલો, પેલા 100 છે, સંખ્યાને પેલા આગળ લખી નાખી, ગુણ્યા 5. હવે જો xy z છે ને xy છે, તો આમાં x ચલ સમાન છે તો 2x ને આપણે પાસે લખી નાખશું. y સમાન છે તો y ગુણ્યા y પાસે લખી નાખશું. z સમાન નથી ને આગળ આપણે છેલ્લે લખીએ છીએ. હવે જો 100 ગુણ્યા 5 કરી તો કેટલા મળે છે? 500. x ગુણ્યા x કરો તો x નો વર્ગ, y ગુણ્યા y કરો તો y નો વર્ગ ગુણ્યા z. સંખ્યાનો આપણે ગુણાકાર કરી જ છીએ. 2x છે, ચલ સમાન છે તો એ બંનેની ઘાતનો સરવાળો થાય. y 2 ચલ સમાન છે તો એ બેનો સરવાળો થાય. z સમાન નથી તો એને છેલ્લે આવી રીતે મૂકી દેવાનો છે. તો આ રીતે દાખલો આપણે ગણવાનો છે. 5મો દાખલો, 2 પછી 3 અને પછી 4 આપણે એને પાસે લઈ લેવી. ત્યારબાદ y ની 3 ઘાત, અહીં કઈ ન હોય તો y ની 1 ઘાત હોય, અહીં પણ કઈ ન હોય તો y ની 1 ઘાત હોય. 2 તરી 6, 6 ચોક 24, y ની 3 ને 1 4 ને 1 કેટલી થઈ જાય? 5 ઘાત. તો 24 y ની 5 ઘાત આપણને શું મળે છે? જવાબ મળે છે. તમે જોઈ શકો છો. 6થો દાખલો, 70 p ગુણ્યા 8 p છે, તો આને આપણે આમ રીતે લખી શકીએ. 70 ગુણ્યા પેલા આપણે 8 લખી નાખશું, p ગુણ્યા p લખી નાખશું. 70 ગુણ્યા 8 કરો તો કેટલા મળે? 7 8 56. 0 લગાડી દેવી. p 2 વાર છે તો p ની 2 ઘાત. ડાયરેક્ટ આપણે ગણી શકીએ છીએ. તમારે આ રીતની ગણતરી પણ કરવાની કોઈ જરૂર નથી જો તમને ડાયરેક્ટ હિસાબ કરતા આવડે તો. હવે આ દાખલો, 9xz 3zp છે. આ 2 નથી, યાદ રાખજો મિત્રો, z છે. પેલા તો 9 ગુણ્યા 3 થશે. ત્યારબાદ z સમાન છે તો બંનેને પાસે લઈ લેવી. ત્યારબાદ x ગુણ્યા p. 9 તરી 27, z ગુણ્યા z કરો તો z નો વર્ગ, x ગુણ્યા p.
તો બધું હવે આપણે શું લખી નાખવાનું છે, પાસે પાસે લખી નાખવાનું છે. 27 ઝેડનો વર્ગ એક્સ પી. છેલ્લે તો બધું આપણે સાથે જ લખી નાખવાનું છે. ત્યારબાદ આ દાખલો 10 છે. આની સાથે કોઈ બીજી રકમ નથી. 2 વાર ટી છે તો ટીનો વર્ગ અને એક્સ. ડાયરેક્ટ પણ આ રીતે મિત્રો તમે ગણી શકો છો. માઇનસ છે તો માઇનસ હોય તો પણ આપણે ચિંતા નથી કરવાની. માઇનસ વાયની 3 ઘાત, અહીં વાયની કંઈ હોય તો 1 ઘાત, અહીં વાયની 3 ને કેટલી થઈ જાય 4 ઘાત. આ રીતે જ આપણે મિત્રો ગણવાનો છે. 10મો દાખલો -8 ગુણ્યા 9 ગુણ્યા એક્સની 1 ઘાત અને આ એક્સની 4 ઘાત. 8 9 72, અહીં 1 ને 4 કેટલી થઈ જાય 5 ઘાત. તો સરળ જ છે, દાખલા ગણશો એટલે આવડી જશે. 11મો દાખલો, આમાં તો કોઈ રકમ જ નથી, એટલે રકમ એટલે શું કે કોઈ સંખ્યા નથી, તો અહીંયા ડાયરેક્ટ ગુણાકાર એક્સ પી વાય, પરંતુ ઓછે વધતા થઈ જાય છે, એટલા માટે આ રીતે આપણે લખવાનું છે. 12મો દાખલો 100y ગુણ્યા 20z. તો 100 ગુણ્યા 20 ને આપણે પાસે લઈ લઈશું ગુણ્યા વાય ગુણ્યા ઝેડ. 100 ગુણ્યા 20 કરી તો 100 ગુણ્યા 20 કરી તો કેટલા મળે 2000 વાય ઝેડ. તો આ હતા મિત્રો ચલવાળા દાખલા તમે જોઈ શકો છો. આપણે મિત્રો 12 દાખલા જોયા, હજુ આપણે 3 દાખલા બીજા જોવાના છે. ત્યારબાદ હું તમને 15 દાખલા ગણવા પણ આપવાનો છું, તો એને પણ આપણે જોઈ લેવી. તો હવે આપણે જોવાના છે બીજા દાખલા, તો ચાલો એને પણ આપણે જોઈ લેવી. તો આપણી પાસે 13મો દાખલો શું છે, 3t નો વર્ગ ગુણ્યા -4t નો વર્ગ ગુણ્યા t નો વર્ગ. તો આને કઈ રીતે આપણે ગણી શકીએ છીએ? પહેલા આપણે સંખ્યાનો ગુણાકાર, તો પહેલા કેટલા છે 3 છે, ત્યારબાદ -4 છે, બીજી કોઈ રકમ નથી, ત્યારબાદ t નો વર્ગ, આ t નો વર્ગ અને આ t નો વર્ગ. 3 ચોક કેટલા થઈ જાય 12, આ 2 ને 2 4 ને 2 6 ઘાત, એટલે કે t ની કેટલી ઘાત થઈ જાય 6. -12t ની 6 ઘાત આપણને મિત્રો શું મળે છે? જવાબ મળે છે. ત્યારબાદ 14મો દાખલો, પેલા સંખ્યા 9 ગુણ્યા 3, 9 અને 3 છે એ આપણે આગળ લખીશું, પણ 9 માઇનસ છે એ યાદ રાખવાના છે. હવે y ની કોઈ પણ નો ઘાત હોય તો એક કોઈ ઘાત, y ની અહીં 4 ઘાત, આ x ની -4 ઘાત છે અને x ની અહીં 8 ઘાત છે. તમને એવું થતું હશે સાહેબ -4 ઘાત પણ આવે? હા આવે, કોઈ પણ સંખ્યાની માઇનસ પણ ઘાત હોઈ શકે. હવે જો ઓછે વત્તે ઓછા 9 ગુણ્યા 3 કરો તો 27. y ની કેટલી ઘાત થઈ જાય 5, કારણ કે 1 ને 4 5. હવે અહીંયા પણ સરવાળો થવાનો છે, તો x ની -4 વત્તા 8 ઘાત. કેમ? કેમ કે આ બંને ઘાતનો પણ શું કરવાનો છે આપણે મિત્રો? સરવાળો જ કરવાનો છે. તો -27 y ની 5 ઘાત, આ ઓછે વત્તે ઓછા 8 માંથી 4 જાય તો 4, મોટી રકમ નિશાની માઇનસ, તો x ની 4 ઘાત આપણને શું મળશે? જવાબ મળશે. ત્યારબાદ 15મો દાખલો, -8 ગુણ્યા 9, અહીંયા a ની 1 ઘાત, અહીં પણ a ની 1 ઘાત છે, b ની 1 ઘાત છે અને b ની પણ 1 ઘાત છે. તો 8 9 72, a ની 2 ઘાત અને b ની 2 ઘાત થઈ જશે. આ બીજા મેં તમને 15 દાખલા મિત્રો અહીં લખી દીધા છે. આ ગણવાનો મિત્રો પ્રયત્ન કરજો, એટલે તમને ચલવાળા ગુણાકારના દાખલા મિત્રો તમને આવડી જશે. તો અહીં એટલું મિત્રો આપણે રાખીએ છીએ. હવે આપણે મળશું આગળના લેક્ચરમાં, જેમાં આપણે જોવાનું છે ભાગાકારના દાખલા, સાદા ભાગાકારના દાખલા, ત્યારબાદ 2 રકમ વાળા, એટલે કે બહાર 2 રકમ હોય, ત્યારબાદ 3 રકમ વાળા, એવા પણ દાખલા આપણે જોવાના છે. પોઈન્ટ વાળા, અપૂર્ણાંક વાળા, ચલ વાળા, દરેક પ્રકારના ભાગાકારના દાખલા આપણે જોવાના છે. તો જો મિત્રો તમારે ગણિત માહિતી શીખવું હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને વિડીયોને શેર પણ કરજો એવા મિત્રોને કે જેને ગણિત શીખવું હોય. તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણા વિડીયો મિત્રો જોતા રહો. ચાલો ભાઈ, જય હિન્દ, જય ભારત.